શેખ ફરીદ હતા એ ડુંગરપુરીનો અવતાર હતા. ભાવપુરીનો જન્મ થયો એ શેખ ફરીદ થયા સિંધમાં. આખી બધી કહાની બહુ લોબી પણ સિંધમાં એ રાય પ્રગટ થયા. ચમ કે એમને ગુરુના વચનમાં હેડ્યા નહીં, હે, પણ હતા સંત ગતિના જીવ. સિંધમાં મુસલમાનના ઘેર અવતર્યા. એમનું નામ શેખ ફરીદ હતું. શેખ ફરીદ જન્મ્યા ને એટલે 5 વર્ષની ઉંમરથી એટલે ચોક ભજન થતું હોય એટલે પોકી જાય. ચોક ભજન થતું હોય પોકી જાય. પોકતા પોકતા તમારા જેવા સંતોના જોડે જઈને વાણીએ બોલવા માંડ્યા. ભજન ઓભળે રોજ તો આવડે તો ખરું, આવડવા મળ્યું. વાણી જાય તો ભલા જબરજસ્ત તો વાણી ગઈ ભજનમાં. કોઈ જાણીતા મહાપુરુષે કીધું કે શેખ ફરીદ તમે ભલે ભજન ગો, ગમે તેવા રાગમાં ગો, પણ જ્યાં સુધી તમારા માથે ગુરુ નહીં હોય ત્યાં સુધી તમારું જન્મારો હેળે જશે. જો તમારે જીવન સુધારી લેવું હોય તો કોકને માથે ગુરુ કરી દે. એટલે ઓને તો પરભવનો તો મૂળ અનુભવી જીવ હતો. ફાટ કરતા ઘર છોડી દીધું, નીકળી જાઓ ગુરુની ખોજમાં. ખોળતા ખોળતા આપણો સરીપડા ધૂણો જે રહ્યો ને, ડુંગરપુરીનો ધૂણો કહેવાય, ડુંગરા પરમેશ્વરા જે કહેવાય, એ આગલા ભાવમાં ડુંગરપુરી ચેલો હતા અને ભાવપુરી ગુરુ હતા. પણ ભાવપુરી એમના ચેલાને કીધું કે ચેલા ઓમ ઓમ કરાય, ચેલા ઓમ ઓમ કરાય, પણ એને કોઈ ના કરે. નહીં જેમ હંમેશા તમને કહે કે અજુબા આપણે ઓમ કરવું પડે, ભજનમાં જતા ઓમ કરવું પડે, અમે તમને ઘણું અમે ના કરીએ, તમે કરીએ તો તમારો મેળ પડી ગયો. એવું થયું. ડુંગરપુરી ચેલો હતા અને ભાવપુરી ગુરુ હતા. પણ ભાવપુરીએ બધું ડુંગરપુરીને કીધું એટલે ડુંગરપુરી તો ગુરુની સેવા કરે, જગ્યામાં રહી અને ગુરુ બતાવી એ વાત પ્રમાણે ભજન કરી. એ બધું કરતા કરતા એમને એમના જીવન ક્રિયા ચાલુ રાખી. પણ પેલા 14 આવી કે કાળી 14 એટલે ભાવપુરી ડુંગરપુરી કે ડુંગરપુરી થોડા ચોખા બનાવો, થોડા ચોળા બનાવો, હે થોડા કાળા તલ લાવવાના, ઓમ ને એમ કરીને પૂરીઓ બનાવો ને એવું બધું બનાવીને કાળી 14 ના તો મોહણી એમ બધું ઉપડાવીને લઈ ગયા. ડુંગરપુરીને ઉપડાવ્યું ચેલા. અને ગુરુએ સાધના કરવાની ચાલુ કરીને ડુંગરા તું અહીં બેસ. આવું જવાનું શેરડો હતો ને કારણ ટેબા ઉપર બેહાર્યા. પેલા આગળ મોહાણી એમ જઈને એને જેમ કરતા મંતર મંતર બોલ્યા. ભૂતાવાળે આવીએ ખરી આવીને તે વાટમાં જો ડુંગરપુરી બેઠા હતા ને ઈથે હેડવાનું હતું. હેડવાનું ઈથે ને પેલી ભૂતાવાળે આવે ને ડુંગરપુરી પહેલા દેખાય, એમનું દર્શન થાય. દર્શન કરતા ભૂતાવળ પાવન થઈ જાય. અને ભૂત યોની શૂટિંગ સરગે બધા ભૂત જતા રહ્યા. જેટલા આયા એટલા ભૂત બધા પાવન થઈ ગયા, સરકમાં જતા રહ્યા. પેલા ઘણા મંતર બોલ્યા, બધું ઘણું કર્યું, પણ એકે ભૂત આવ્યું ના આવ્યું. તે ભાઈ એ ડુંગરપુરી હોય બેઠા બેઠા કંટાળી ગયા ને પેલા પણ બેઠા બેઠા કંટાળ્યા, મેળા આવ્યો નહીં. ડુંગરપુરી બાપુજી તો શું કરે, હજુ હું તો મોડો હમણાં આવ્યો, લાય જગ્યામાં જતો રહું પાછો. ડુંગરપુરી હતા તે જગ્યા મહાદેવની જગ્યા હતી, ડુકડી જતા રહ્યા. હમણાં કે મોડો આવ્યો એ જતા રહે. એ અરસામાં એક લંગડો ભૂત હડબડ થતો આવ્યો હો. આવ્યો એવો ભાદ્ર ભાવપુરી જો પેલું કુંડાળા કરીને બેઠેલા હુવાળ્યો વડા ધૂણો કરેલો એ જઈને પેલો ભૂત ઉભો રહ્યો. કિલ્લા ચમ હવે આવ્યો મોડો અને એકલો ચમ આવ્યો કે હું તો તમાર ભાઈ નહીં આવ્યો. પેલો ભૂત કે હું તો તમાર ભાઈ નહીં આવ્યો. કે તાણે કે ઓકણ કોઈક ડુંગરપુરી નામનો કોઈ મહાન સંત આવ્યા છે, એને દર્શન કરી અને આખી ભૂતાવળે આખી પાવન થઈ ગઈ. તે મી હમાસાર આપણે મોએ ચેડે રહી ગયો, લંગો હતો તે હળવળો દડો આવ્યો. હું તો તમારા ભાઈ કે તમે ને અમે બે રહ્યા આવે. ભૂત શું કહે પેલા ગુરુને કે હવે તમે ને અમે બે રહ્યા ભૂત થઈને. સંત તો જતા રહ્યા. એ તો કે ડુંગરો તો મારો ચેલો છે. એ ચેલો હોય તો ગમે તે હોય, પણ કે એને દર્શનથી બધી ભૂતાવળ પાવન હોય. એને શેડો પડ્યો હો, ઓહો ડુંગરપુરી મારો શિષ્ય છે, એને જોઈને ભૂતાવળ બધી પાવ ને. હું તો ભૂતળો સાધ્યામાં જ હજી તો મારો પાર આવ્યો નહીં. એને તો બધું પડતું મેલ્યું હો અને જય સીધા જાતા વાજા જગ્યામાં. ડુંગરપુરી
તમે મારા ગુરુ તો આ ગુરુ કે છે હે ડુંગરપુરી તમે અમારા ગુરુ તો કે બાપુ એમ ના મેળાવે નેવના પાણી મોભે ના સડે હે સડે બાપુ હે બેટો હું કહેવાય એનો બાપ બને નહીં બાપુ તો આ મેળ આવે પણ બાપુ તમે જે મને ભજન આપ્યું મેં તો એ ભજન કર્યું પણ પેલા કે ના હવે તું મને મારો ગુરુ થા અને હું ભજન કરું અને પાવન થવું કે બાપુ હવે આ અવતારે તો મેળ આવશે આ અવતારે મેળ ના આવે અને સાચો માણસ એને જ કહેવાય ગમે તે વાતને ચલાવી લે તો ભક્તિ પૂર્ણ કહેવાય બાપુ તમે મારા ગુરુ એટલે ગુરુ ગમે તેવા હોય પણ ગુરુ એમથી હોય કે અત્યારે તો ગુરુ ચેલા તો અહંકાર આવ્યા તારી મારા ગુરુ ઠેકાણું નહીં આપણે એમથી મરે જતા રહ્યા હે કે ના બાપુ તમે મારા ગુરુ કહેવાય તમારાથી હું જે છું એ તમારા હે તમારા ચરણ ધોઈને મારે પીવા પડે બાપુ એ બને અને કદાચ એ વસ્તુ કરી હોય તો તમારે આ દેહ ત્યાગ કરવો પડે દેહ ત્યાગી અને ફેર તમે આવો તો આ વસ્તુ હવે હું આલી શકું ન કે એ મળે એ વખતે પછી એમને દેહ ત્યાગ કર્યો દેહ ત્યાગ કરીને સિંધ પ્રદેશમાં આ શેખ ફરીદનો જન્મ લીધો ડુંગર ભાવપુરીએ હવે આ ખોળતા ખોળતા શરીફડાના ધૂણે ડુંગરપુરી જોડે આયા હે આવી રીતે બધા ભક્તો બેઠેલા હોદનાનો ટેમ આરતી બીજી થઈ રહી ભક્તો હોના ઘેર જતા રહ્યા અને આ શેખ ફરીદ હતો એ બેહી રહ્યો એટલે બાપુ આમ આરતી કરી રહ્યા એટલે બધું હમપેટ તમે ભાળે કે હે क्यों इधर बैठा है हैं सब चले गए तू जा तेरे घर जाके बापू આપણે કોઈ ઘર બર નહીં હે આ શેખ ફરીદ કે બાપુ મારે ઘર વાળા હતા ગયા મારે કશું ઘર બર છે અને હું તો તમારા જોડે હું તમારો શિષ્ય થવા માટે બાપુ આવ્યો તો તમારે મારા માથે હાથ દેવો એટલે પછી એ વખતે વાણી બોલે કે અવલ વાણી અવલ ઘાણી અવલરા ઉપદેશ ચલા हाथ कहता झूठ माने है झूठा सब संसार चला अवगुण वाला घड़ा दीजा नहीं बेड़ावे इन तमार जेवा तो कई काई आज मागी नौकरी में थोड़ा कोई हमें आली देता है हाल तमे गरु करवा जो वारो तमे ना जोन खाली तो इन की अले तमे હવે કઈ ભજન ગાય જબર ભજન પર બલાદને રોજ ભજન હેડો ચેલા થઈ જો અને પેલા તો જ્યાં ને તોય પાછા કાઢતા નહીં મેળાવે હેડ હેડ હે પછી કે બાપુ હે मारा सदगुरु के तमे पारस खाणसो लुआ लुआ जग संसारा है घड़ी एक पारस संग्रह में हो जाए कंचन सारा मारा सदगुरु तमे पारस खाणसो है આવી બધી માગણીઓ કરી કગર્યા જેટલું કે બાપુ એક દરિયામાંથી એક ટેપુ પાણી ઓછું થઈ જાય તો એ માટે કોઈ દરિયાને ખબર પડે અને કદાચ शिप के सहारिया में रहते हैं यानी ये तो शोभा समुद्र को देते हैं हमारा सदगुरु पारस खान सो कदाच के हमें आ तमे अमरा आलशो ने हमें आगळ भक्ति करशन तमारो तो तमारो नाम उजळू था है दरिया में शिपलो रे अन मोती पकवे तेरी शोभा कोने दरिया ने है बापू के तो दरिया ने शोभा होय तमे तार आलो है जेटला ओने बापू ए इबने आ रे पसी भजन आल्યું હે એ આપણો આ શરીફળાનો ધૂણો છે એ જ હાલ હયાત છે ઈકણિયા એ થઈ ગયા ડુંગરા પરમેશ્વરાજી કહેવાય ગયા સત્વ આ હકીકત જમ બની છે બિના એ છે સત આવી પૂરબની થોડી ઘણી ઓટી પડી તો ગરુને પાછા આપવું પડ્યું ભજન કરતા માણસ જે બીજાના ગુરુ થતા હતા હે એ જો હમુ વર્તીના તો આમ થાય હે એટલે ભક્તિ वचन प्रमाणनी छे એટલે આપણે આ મનુષ્ય જીવન મળ્યું ને એને સાર્થક રાખવા માટે આપણે જેટલા બને એટલા પ્રયાસો કરવા એ જરૂરી છે હે આપણે જે થઈ શકે આ ભજનવાણી થઈ શકે એ એવું નહીં સમજવું કે આપણે કોઈ સમજાને તો ટાઈમ બાત ના આ તમારો ટાઈમ લેખે લેખ હા લેખે લેખ છે એવું સમજતા નહીં આ જિલ્લામાં ઉભા રહ્યા ને तो पूर्णता गणवी है भजन तो करिए से ने पहले जी बात नहीं के है नेभाड़ो पक्यो नेभाड़ो तो इमा
માટલા કેટલાય મેલ્યા હોય તે કોઈ હાવ પાકા થઈ, કોઈ વળી પાકતે પાકતે ઘણા ઊનો થાય તો ઓકા થઈ જાય, વળી ઘણા થોડો કાચો પાકી તો વળી જાજરા તૂટી જઈ હે. પણ તો એ નેભાડા ના કહેવાય ને, કશા કોમ ના મૂલ કોઠીલો એકલો હોય તો માટલું મેલવાય, પણ કોઈ બાતલ જાય નહીં. એટલે આપણે આ લેણમાં બેઠા તો એવો કોઈ સંશય રાખવા જેવો નહીં કે અમારે હાસવું હશે કે જૂઠું, હે હાસવું હશે કે જૂઠું, આપણી ભક્તિ કે બરાબર ભગવાન ગણતા હશે કે નહીં ગણતા હોય એવો સંશય મનમાં કોઈ રાખવા જેવો ગમે તે સત્સંગ ઓબળે બહુ વિચારો પ્રગટ થાય તો ચોક જઈને સત્સંગ ઓબળે કે મારું અરે ઓમ કીર્તન આપણે નહીં આવ્યો નહીં. ભજનમાં તમે બેઠા એની નોમની લગ્નની ભજનની શરૂઆતથી એટલેથી તમારો શેખ પૂર્ણ થાય ત્યાં સુધી તમારો સમય એમાં લેખે થઈ ગયો ઘણું હે. આખી બીજું તો બધું બહાર આપણે ફરીએ આપણા સ્વાર્થમાં, પણ આ તો એના નોમનું ભજન કહેવાય હે. ભજન ધૂન લાગી મને ભજન ધૂન લાગી, હે કબીરા મને ભજન ધૂન લાગી. એટલે આ જે આપણા એક ભગત હતા તે ગોમના ગોદરે પરબ બનાવી. ભગત હતા ને સેવાનો એમનો ભાવ ગોમના ગોદરે પરબ કરી અને બીજા બધા ભગતો રાતના અમારા આજુબાજુ એવા બધા રાતના એ તબલન બીજું પેટીઓ બધું લઈને નીકળે. એટલે એ ભગતને વ્યાપ પડે હો કે માવડું હું તો એકલી પરબ કરી અને આરે ભજન ગઈ તે મારા મારથી જબર કહેવાય. એને બિચારાને એમ થાય હો કે આ હું તો પરબ આપણે શું કરા, પણ ભજન ગઈને ભગવાનને દીવા કરે ને એ બધા જબર કહેવાતા. એ તો ભગત એને માન્યા એને સત્સંગ કરતા હોય ગાતા હોય કે મારા મુખરું બરાબર નહીં હોય કશે એને વેમ પડવા પડે. પાણી પાતા હતા એક વખત નારદજીને એથી નીકળવું હે પ્રભુ કે હું આ પરબ કરી તે બરાબર છે કે મને ના ખબર પડવામાં. નારદજી કે મને આમાં ખબર ભગવાન જાણે, હું આમાં કોઈ જાણું કે તમે ભગવાનને પૂછતા આવજો કે આ પરબ ને બધું હું કર્યું બધા આવતા સેવા કરું બરાબર છે. એટલે ભગવાનને નારદજી સારું હું તો પૂછી લાવ્યો. નારદજી સરગમાં જઈને ભગવાનને પૂછ્યું, ભગવાન અમુક ગામમાં એક ભગત આવી પરબ કરી છે ને આવતા જતા લોકોને જે ભણાય છે એટલે બે સેવા કરે તે બરાબર છે. એટલે ભગવાન કે ના, ભગવાને ના પાડી દીધી હો. નારદજી ના પાડી દીધી. નારદજી પાછા આવ્યા બીજા દાડે પેલા ભગતને ભેળા થયા. એટલે ભગત કી કોઈ હમાસર લાયા ગોવે લાયા કે ભગવાન શું કીધું. ભગવાન તો એમ કહેતા હતા કે તમે આ બધું કરો પણ કોઈ કોમનું નથી. ભગતને એમ થયું ઓહો એ ખબર તો છે ને મેં પરબ કરીએ હે, ખબર હોય તો જ ના પાડીને. ભગવાનને ખબર તો છે ને મેં પરબ કરીએ. હવે જખ મારે ભાઈ આપણે તો પરબ જ રાખે. ભગવાનને ખબર તો પડી કે આ પરબ મેં કરી છે હે. એ તમે જે કરતા હશે એટલા સુધી કરંટ પોકવો જોશે તો તમારું બધું સિદ્ધ જ છે હે. એટલે જીવન આપણું છે મળ્યું છે તો આવા ગમે તે કાર્ય હે આપણે પાઠ કરો ભજન કરો પણ એના નોમનું છે. આપણા એના નોમના રસ્તે રસ્તે ચાલો અને આ જીવનને જેટલું શુદ્ધ રહે એટલું રાખવું. આ એક જીવનનો મૂળ મંત્ર ગણવો હે. જીવન આપણું જીવન તો કેવું છે ઘણા બધા સ્વાર્થમાં લપટાયેલું. કોક ને કોક ગોટો પહેરી જાય તો આપણે તો હેડે જતા એક પૈસા માગવા તો કે હમું જાય અમારા પૈસા છે ને હાલ હોય ના લીધા જૂઠું બોલું પણ નકર લઈ જાય હાલે ના કશું પાછું ના લે શું ખબર આપણે તો આવા હલાડા પડે શું કરે. એટલે જેટલું બને એટલું હે એને હોંપવું અને આ જીવનને ભજન જે જાણવા જેવી વસ્તુ છે અમે વારે વારે એમ કહીએ છીએ ભારે નહીં. સર્પના આના કીધું કે મને સંત સમાગમ સાચો થયો અને અમારા અંતરનો અંધકાર જ્યો ભલામણ હે કે અમને રજ્જુમાં સર્પ જેને સંત સમાગમ હે જ્ઞાન રવિનો પ્રકાશ થયો. જેને જ્ઞાન થયું હે અને પ્રકાશ થયો એને જે શંકા હતી મરવા જન્મવાની કહો હે જેમ દોરડું રાતનું પડ્યું હોય અંધારું અજવાળું હોય અને દોરડું પડ્યું હોય થોડું થોડું દેખાતું હોય તો આપણને શું દેખાય મારો માર્ગમાં હાથ પડ્યો હે. પણ એ બત્તી મારે તો અજવાળું થાય
તો બોલો એ હાપ રે? પછી હાપ છે? એમ આપણું જીવન એક અંધકાર જેવું આ શંકાવાળું છે. એટલે એને આ જ્ઞાન રૂપી અજવાળું કરી અને એ સર્પને આપણે નહાડવાનો, ભ્રમણાઓ કાઢવાની છે. તમારી ભ્રમણાને ભાજ્યા વગર ભવના ફેરા મટશી, આત્માને ઓળખા કે વિના રે, લખ 84 નહીં મટે. ભ્રમણાના ભાજ્યા વગર આ ભવના ફેરા નહીં મટે. ભ્રમણા ભાગવા માટે અજવાળું કરવું. અજવાળું જ્ઞાનથી થાય. તો કોઈ સારા સદગુરુ મળી જાય, તમને ઓળખ તમારી કરાવે. બીજું કોઈ લોબું ઘણું આમાં છે ને ભારે કે આવો ભક્તિ એ ભારે નહીં, પણ આ તો આપણો નિયમ થઈ ગયો, આપણા આ બને એવી નહીં. એટલે એ શબ્દને જોણી અને જેનાથી જે બની શકે એ કરી અને આ જીવન સાર્થક બની જાય રસ્તો અપનાવી લઈએ. આટલું કહી બાબા રામદેવજીના શરણોમાં આપ સૌના ચરણમાં વંદન કરી અને જે આ મંડળે આ બધું મહિમા કર્યો એ મંડળને મારો ધણી સદાય સુખી રાખે, મંડળને સદાય ભેળું રાખે અને સારા વિચારો સહિત સૌ સુખ સંપન્ન રહે. એ વાત સાથે બાપા ધણીના ચરણોમાં વંદન કરી અને વાણીને વિનું બોલ શ્રી રામા પીર કી જય, સદગુરુદેવ કી જય.